જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના હરિપુર ગામે વાડીએ સૂતેલા માતા પુત્ર પર બુકાનીધારી શખ્સે ધારિયા વડે હુમલો કરતા માતા પુત્રને ગંભીર ઈજા સાથે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મોડી રાત્રે માતાનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા બનાવ ખૂનના ગુનામાં પલટાયો છે. જ્યારે હત્યા પાછળ જમીનનો ડખો કારણભૂત હોવાની શંકાએ મેંદરડા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે. ગયા અઠવાડિયે મેંદરડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સીમ વિસ્તારમાં વિજુબેન મેઘનાથીનું જે 307નો બનાવ બનેલો તેના ઉપર છે બોથડ પદાર્થ વડે અને તીક્ષ્ણ હથિયારનો ઉપયોગ કરી ઈજા પહોંચાડેલી. આ બાબતમાં છે મેંદરડા પોલીસ દ્વારા છે અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સથી તપાસ શરૂ હોય, પરંતુ ગઈકાલે છે આ જે ભોગ બનનાર છે સિનિયર સિટીઝન તેમનું આ ઈજાને લીધે રાજકોટ સારવારમાં હોય અને મરણ ગયેલ છે. તો આ બાબતે આઈપીસી કલમ 302 મુજબ હત્યાનો ગુનો દાખલ કરી આગળની તપાસ મેંદરડા પીએસઆઈ કરી રહેલ છે અને આમાં જે આરોપીઓ કોણ છે તે બાબતેની મેંદરડા તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો છે આ મહેનત કરી રહી છે.